નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતની આઝાદીમાં જોડ પૂરનાર વંદે માતરમ ગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થતાં આજરોજ વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વંદે માતરમ ગીતનું સમૂહગાન કરી તેનું દેશની આઝાદીમાં મહાત્મય સમજાવવામાં આવ્યું હતું। જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત, મેહુલભાઈ પટેલ સહિત નગર તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના નવનિયુક્ત પ્રભારી મંત્રી મનીષાબેન વકીલનું જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે તીરકામઠું અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ પ્રથમવાર છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પધારતા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, રાજેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને આદિવાસી સંસ્કૃતિ મુજબ તીરકામઠું અર્પણ કર્યું હતું। વંદે માતરમ ગીત એના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, જેમને આ ગીતની રચના કરી અને એને 150 વર્ષ થયા, એ નિમિત્તે વર્ષગાંઠ ઉજવવાના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે આ વંદે માતરમ ગીતનું પૂરું ગાન કર્યું। સાથે સાથે આ ગીતનું મહાત્મ્ય કે ભારતની આઝાદી માટે વંદે માતરમ ગીત એ એક સ્લોગન બની ગયું દેશના લોકો માટે અને એના કારણે આઝાદીના લડવાયાઓ વંદે માતરમ ગીત ગાઈને આ દેશને આઝાદ કરાવવા માટે જે મહેનત કરી એ બધાને પણ આ તબક્કે યાદ કરવામાં આવ્યા અને આગળના સમયમાં પણ આ વંદે માતરમ ગીતના માધ્યમથી આપને આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની જે મુવમેન્ટ છે એને પણ લોકો વચ્ચે લઈ જવાની વાત કરવામાં આવી।